આપણે આટલા મસ્ત લાગતા હતા એટલે વડોદરામાં વરસાદ આવી ગયો. અરે બાપ રે. એકચ્યુઅલી હવારમાં વાદળનું બ્રેકઅપ થઈ ગયું હતું. ये सब क्या देखना पड़ रहा है? એટલે 8 વાગ્યા મેં રોવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે કરતા એનું રોવાનું વધી ગયું. વાદળાના બ્રેકઅપના ચક્કરમાં એ રોડ રસ્તા ભી ના થઈ ગયા. જિંદગીમાં પહેલી વાર આપણે વડોદરાનો વરસાદ જોઈ લીધો. પછી વાદળને આપણે બહુ સમજાવ્યા એટલે ચૂપ થઈ ગયા. વાદળ શાંત થઈ ગયા એની ખુશીમાં આપણે તૈયાર થઈ ગયા. પણ એકચ્યુઅલી આપણે ચશ્મામાં હારા નહોતા લાગતા. बात तो सही है. એટલે ચશ્મા વગર 2-4 કિલો ફોટા પાડી લીધા. शाबाश बेटा. ફોટા પાડીને આપણે પહોંચી ગયા મેરેજમાં. પણ આપણા જોડે આવતી હતી વાઇન કલરની પરી. अब ये कौन है बे? પરી અને એની મમ્મી નાસ્તો કરતા હતા. એટલે આપણે જેઠાલાલના જલેબી ફાફડા ખાઈ લીધા. ત્યાં આપણને મળવા આવી ગયા નક્ષ અને મામા. નક્ષ આપણને જોઈને રોવા માંડ્યો. कहना क्या चाहते हो? અત્યારની જનરેશન શીખડાવશે એક્ટિવામાં બેસીને આવી રીતે ફોન જોવાય. કોઈ આપણને બોલાવે તો આવી રીતે અટક કરાય. અરે બાપ રે. નક્ષને બાય બાય કરીને આપણે પહોંચી ગયા વેડિંગમાં. ફાઇનલી બપોરના 12 વાગે ગ્રુમની એન્ટ્રી થઈ ગઈ. લગન બીજા ના હતા, આપણા નહોતા એટલે આપણે પહોંચી ગયા જમવા. हाँ ये कर लो पहले. પેટ પૂજા કરીને આપણે પહોંચી ગયા વડોદરાના એરપોર્ટે. પરી તો ગાયબ થઈ ગઈ હતી. પરીની જગ્યાએ દીસુ આવી ગઈ હતી. તડકે કે મારે હમ બિચારે 3 વાગ્યા વાળી ફ્લાઇટ આપણી જ રાહ જોતી હતી. अच्छा. ફ્લાઇટમાં બેસીને એક નિંદર કરી હતી. આપણને દેખી ગયો સાબરમતી નદીનો સનસેટ. પાછી 2-3 કલાકની નિંદર કરી હતી. આપણે પહોંચી ગયા રાજકોટ. ઘડિયાળમાં વાગી ગયા તો 9:45. ફાઇનલી આવી ગયો ધરતીનો છેડો રાજકોટ. એટલે આપણે જે કરે તે શું તમે લોકો ફોલો કરી લ્યો.